આ બાબત એક ગંભીર ઘટના છે, એક દુઃખદ ઘટના છે અને અવારનવાર આ પાલેજ નારેશ રોડ પર આવી ઘટનાઓ ઘટી રહી છે। કોઈ પુરુષનો જીવ જાય છે, કોઈ સ્ત્રીનો જીવ જાય છે, કોઈને નાની મોટી ઈજા થાય છે। આ છેલ્લા એક માસથી આ જગ્યા પર 3 ઘટના ઘટી। એની અંદર પહેલી ઘટનાની અંદર લગભગ 4 ગાય ઓફ થઈ ગઈ હતી। આ ગત રોજ કાલે રાત્રિના સમય દરમિયાન આ બનાવ બન્યો છે, એમાં 2 ભેંસના મરણ નીપજ્યા છે। એટલે મંગા જાનવરનો ભોગ લેવાયો છે અને લોકો આ રેતીની ગાડીઓથી એટલા ત્રાહિમામ પોકારી ગયા છે કે રાત્રે પોતાના ઘરમાં ઊંઘતા પણ નથી, કારણ કે આ જે વિસ્તાર છે વર્ષોથી રોડની આજુબાજુ રહે છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ રેતીના વાહનોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે ખૂબ જ તકલીફની અંદર ને પારાવાર મુશ્કેલીઓ આ પરિવાર વેઠી રહ્યો છે। આ સ્થાનિક લોકોની માંગ એ છે કે જે રોડની આજુબાજુ જે ડિવાઈડર મૂકેલા છે, જે એંગલો મારેલી છે, એ થોડી વધુ મજબૂતીકરણ કાં તો સંરક્ષણ દિવાલની વાત આવે અને જે લોકલ ડીપી આગળ છે નજીકની અંદર, એ ડીપી રહેઠાણ વિસ્તારથી થોડી દૂર જાય તો ભવિષ્યમાં કોઈ બીજી ઘટના ઘટે એના એવી અમની માંગ છે। ના, હાલમાં નહીં થઈ, હાલમાં કોઈ ફરિયાદ થઈ નહીં। વાત એવી જાણવા મળી છે કે જ્યાં અકસ્માત સર્જનારો જે છે ડ્રાઈવરને એના તે આ લોકોને વળતર આપવાની વાત કરે છે, 2 લાખ રૂપિયા જેવી કે સમથિંગ રકમ છે, તો શું એ અરજદાર લેવા ના પડે તો શું છે? એ પૈસાની મને ખબર નથી, હું પૈસા વિશે જાણતો નથી। અચ્છા, પોલીસ ફરિયાદ શું પોલીસ ફરિયાદ લેવા ના પાડે છે? ના, પોલીસ તો તૈયાર જ છે ફરિયાદ લેવા।